રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો ચાલો મિત્રો, આજે છે હાઈતમ, તો આપણે જવાનું છે ફરવા। તો મઢડા બાજુ જઈ અને સવારના વાગ્યા છે 9:30। તો બાઇક લઈને જવાનું છે। ચાલો ફટાફટ નીકળીએ। ચાલો તો મિત્રો નીકળી ગયા છે ઘરેથી અને વાગ્યા છે અત્યારે 11:30। તો બપોર થવા આવ્યા છે અને અત્યારે નીકળી ગયા છીએ આપણે મઢડા બાજુ। તો જોઈએ હવે સાંજે 4-5 વાગ્યાની આજુબાજુ પૂગી જાઉં। 94 કિલોમીટર થાય છે। તો ચાલો બાઇક લઈને જઈએ છીએ। વાળો હાઈવે આ હવે અહીંથી રહ્યો 48 કિલોમીટર મઢડા। તો કેટલો 48 તો માન 40-45 કાપ્યું હોય છે। હા હે 50 પાણી ઉડાડતો નહીં હો, વરસાદ ભટકી ગયો પાણી ઉડાડીએ હવે। ટાઢું ટાઢું થઈ ગયું બધું હે 94 થાય ના 100 હા 94 કિલોમીટર થાય બધું થાય મઢડા પૂગ્યા ને ત્યાં સુધીમાં। તો મિત્રો આપણે ઓલો 4 પટ્ટીનો હાઈવે હતો એ વયો ગયો છે અને અત્યારે પાછો ડબલ પટ્ટીનો હાઈવે આવી ગયો છે અને સપાટી આવી ગઈ છે જમીનની। જોવો ક્યાંય ડુંગર કે ટબાટબી કંઈ નથી, એક તારી હેકી સપાટી આવી ગઈ છે બે બાજુ અને માંડવીના વાવેતર છે આ બાજુ અને એવડી એવડી માંડવી થયું છે જોવો બધું। લખેલું હતો સીધા આગળ વધો। હા છે હા હોય તો ખરું ને યાર। ખોટો જોઈ ને હાજર કા હોય નતું લખેલું હજી આગળ ભટકીએ। હવે શું કરે, હવે નજીક આવી ગયા ને એમ માલ હતો ગાડી નાખી કટકી કાઢી લીધી કેવી હાલે। હા એ વાત છે ગરમ થઈને તૂટી હોય હે ગરમ થઈને તૂટી ગઈ હા નબળી હોય નબળું જ હોય ત્યાં લાંબી લીડ થઈ ને તૂટી ગઈ। હવે 5 કિલોમીટર રહ્યો 5 હવે આખી મઢડા બીજું હું જમીનની સપાટી તો જો આમાં ધાર ક્યાંય જોવા જ નથી એ તો વાત છે। અહીંથી જુનાગઢ કેટલું થતું એ મઢડાથી ત્યાં જઈને માર્યું ત્યાં તો ઓલું કરતું હતું ને જવા ઉપર અહીંથી ત્યાં ઉઈ જવાય નહીં ઉપરકોટ હા હાલે ચાલો તો મિત્રો પૂગી ગયા છે મઢડા અને જુઓ ગાડી મૂકી એવા છે શેટી અને હવે હાલીને જઈએ છીએ મંદિર તરફ। તો આ બાજુ અહીંયા જુઓ દુકાનો છે બધી રમકડાનીઓ ધજા અને પ્રસાદી લેવાની બધી છે। તો દુકાનોમાં રમકડા જોતા જાય છે ને હાલ્યા જાય છે અને જઈએ હવે મંદિર તરફ। ચાલો તો મિત્રો પૂગી ગયા છે આપણે મઢડા માતાજીના મંદિર પાસે અને જુઓ આ છે ગેટ। તો ચાલો જઈએ અંદર અને કરીએ માતાજીના દર્શન।
ચાલો તો આવી ગયા છીએ હવે મંદિરે માતાજીના દર્શન કરવા અને એવડીક લાઈન છે જીંગપોડીક તો ત્યાં ઊભી ગયા છે અહીં અને આગળ ફટાફટ વારો આવીએ દર્શન કરી લઈએ તો વિડીયો પૂરો જોતા રહેજો ચાલો જઈ અને કરીએ દર્શન તો જો મિત્રો આપણે આવતા રહ્યા છીએ માતાજીના દર્શન કરીને આ બાજુ ગાયું વાસેડાન પાડેડાન ભીહું બધું છે આ બાજુ તો આ બાજુ થોડોક જોઈ લઈ પછી પાછા આગળ આરતીનો ટાઈમ થાય એટલે જાવું પછી આરતી જોવા ત્યાં જોવા બધું ભીહું બાંધ્યું છે ઘણી બધી ભીહું છે ગાયું છે વાસેડા છે ઝીંકા ઝીંકા પાડેડા છે હલો મિત્રો તો આરતી પૂરી થઈ ગઈ છે અને અત્યારે આવી ગયા છીએ હવે પ્રસાદી લેવા ભોજનાલય બાજુ તો જો એવડી બધી ભોજનાલય છે જબર બધી તો ચાલો પ્રસાદી લઈ હાલો તો મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે વાગ્યા છે 11 તો હવે થઈ ગયો છે સુવાનો સમય તો ચાલો હવે સૂઈ જઈએ જો આ બાજુ બધા સૂતા છે તો ચાલો ફટાફટ સૂઈ જઈએ અને સવારે વહેલા ઉઠીને પછી કંઈક પ્લાનિંગ કર્યું જુનાગઢ બાજુ કદાચ જવાનું થાય તો જોવું તો